તો ગુજરાતમાં નથી થમવાનો કમોસમી વરસાદનો પ્રહાર। આગામી 7 દિવસ રીતસરનું ગુજરાતના જિલ્લાઓની માથે રહીને આ તાંડવ મચાવશે કમોસમી વરસાદ। હવામાન વિભાગથી લઈને આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસો રાજ્યના ખેડૂતો માટે કપરા ચઢાણ સમાન સાબિત થવાના છે। ત્યારે આવનારા દિવસોમાં આ કમોસમી કમઠાળ કયા જિલ્લાના ખેડૂતોની ચિંતા વધારશે, આવો જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। સાવધાન થઈ જાઓ ખેડૂતો। પાકને બચાવવા કરવા પડશે ધમપછાડા। કમોસમી વરસાદ રીતસરનો મચાવશે તરખાટ। આગામી 72 કલાક આકાશી આફતના એંધાણ। ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। રીતસરનો તાંડવ કરશે કમોસમી વરસાદ। આ માવઠાની અંદર આપણે પવનની ગતિ થોડો વધારે જોવા મળશે। જાણે રાજ્યના ખેડૂતોને આ વરસાદ બરબાદ કરવા માંગતો હોય તેમ સતત રાજ્યમાં વરસીને તે મોટી ખાના ખરાબી સર્જી રહ્યો છે। ચોમાસાની વિદાય બાદ પવનની દિશા બદલાતા વાતાવરણ સૂકું બન્યું હતું અને ચોમાસુ પાક પણ તૈયાર થઈને નીકળી રહ્યો છે। ખેડૂતોના ખેતરોમાં મગફળી અને કપાસ પડ્યા છે। હવે વાદળો ઘેરાતા ચિંતા વધી છે। ફરી એકવાર ધાબળા સાથે રેઇનકોટ પણ તૈયાર રાખવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કેમ કે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય છે, જેના લીધે 26 ઓક્ટોબરથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। ઉપરાંત અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। તો બીજી તરફ હવામાન નિષ્ણાતોએ પણ પોતાની આગાહી વ્યક્ત કરતા કહ્યું કે 1 નવેમ્બર સુધી રાજ્યમાં વરસાદનું અનુમાન છે। ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। પ્રચંડ પવન સાથે અતિ ભારે વરસાદનું અનુમાન છે। એ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાના કારણે અત્યારે હાલની જે સિસ્ટમ છે એ ધીમે ધીમે બોમ્બેથી ગુજરાત તરફ આવી રહી છે, જેના લીધે 25 ઓક્ટોબરથી લઈને 1 નવેમ્બરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં, અમુક જિલ્લામાં ઓછો વરસાદ અને બીજા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ લાનીના કારણે આપણે હવે આ નવેમ્બર મહિના અને ઓક્ટોબર મહિના એન્ડની અંદર આપણે લાનીની અસર જોવા મળશે અને એક સિસ્ટમ સક્રિય જોવા મળશે। આ સિસ્ટમના કારણે આવનારા દિવસોમાં લગભગ 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં આપણને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંની અસર જોવા મળશે। હવામાન નિષ્ણાંત ચિરાગ શાહના મતે હવે અરબી સમુદ્રમાં સક્રિય થયેલી આ સિસ્ટમના કારણે સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થવાની છે। હાલ દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો પાક અને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે, પરંતુ આ વરસાદ જો વરસશે તો મોટા ભાગનો પાક તબાહ થઈ શકે છે। ત્યારે હવે જોઈએ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કયા જિલ્લાઓમાં વરસશે કમોસમી વરસાદ। સૌથી વધારે અસર એની દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગમાં જોવા મળશે। દક્ષિણ ગુજરાતની વાત કરું તો આપણે વાપી છે, નવસારી છે, સુરત છે, આની અંદર ત્યાં આગળ આપણને વરસાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। ત્યારબાદ સૌરાષ્ટ્રના કાંઠાની વાત કરીએ તો જામનગર છે, ભાવનગર છે, પોરબંદર છે, બેટ દ્વારકા છે, દરિયાકાંઠાનો જેટલો બી આખો વિસ્તાર છે એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોની માથે આ આફત તો ખૂબ જ ભયાનક રીતે ત્રાટકવાની છે, પરંતુ આ આકાશી કમોસમી આફતથી મધ્ય ગુજરાતના જિલ્લાઓ પણ બાકાત નથી રહેવાના। મુંબઈના દરિયાથી ગુજરાત તરફ આવેલી આ સિસ્ટમ 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી મધ્ય ગુજરાતના અલગ અલગ જિલ્લામાં પણ ભારેથી અતિ ભારે વરસાદ લાવી શકે છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ છે, ખેડા છે, અમદાવાદ છે, કપડવંજ છે, તે જિલ્લાઓમાં પણ આપણે 27 કે 28 ઓક્ટોબરના રોજ આપણને હળવા ઝાપટા પડવાની સંભાવના છે। આ જે 7 દિવસમાં જે વરસાદ ગુજરાતમાં રહેવાનો છે એ કમોસમી માવઠો છે। તો આ તરફ એક વાત સ્પષ્ટ કહેવી રહી કે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલી આ તબાહીની સિસ્ટમ 75% ગુજરાતને ભયાનક રીતે આગામી સમયમાં ગમરોડી શકે છે, પરંતુ આ તબાહીની સિસ્ટમથી ઉત્તર ગુજરાત અને કચ્છ પણ બાકાત નથી રહેવાનું।
ઉત્તર ગુજરાતના કયા જિલ્લામાં વરસી શકે છે આફત? અને 28, 29, 30 ઓક્ટોબરની અંદર આપણને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો તે ઉપરાંત કચ્છના થોડા ઘણા અને ઉત્તર ગુજરાતની વાત કરું તો સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, થરાદ છે, આ બધાની અંદર આપણે થોડો છૂટોછવાયો વરસાદ જોવા મળશે. એકંદરે 25 ઓક્ટોબરથી 1 નવેમ્બરમાં અમુક જિલ્લાઓમાં આપણને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. અલ નીનો અને લા નીનો બે પેટર્ન છે, જેમાંથી હવામાન નિષ્ણાત ચિરાગ શાહના કહેવા પ્રમાણે લા નીનો અસરના કારણે આ સિસ્ટમ સક્રિય થઈ છે. આટલા વર્ષમાં ક્યારેય ન જોયું હતું કે નવેમ્બરમાં પણ માવઠાની અસર જોવા મળશે, પરંતુ ઓક્ટોબર અને નવેમ્બરમાં લા નીનોની અસર જોવા મળશે. 5 નવેમ્બર બાદ પણ કમોસમી વરસાદનું સંકટ. ઓલરેડી બંગાળની ખાડીમાં બી એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એટલે આવનારા બીજા 10-15 દિવસ બાદ એટલે કે 5 નવેમ્બર બાદ આપણે પાછું માવઠાની અસર જોવાની સંભાવના પણ જોડે છે. પણ હાલમાં અત્યારે ગુજરાત ઉપર આરબ સમુદ્રમાં જે સિસ્ટમ બની છે, જેના કારણે અલગ અલગ વિસ્તારમાં જે મેં તમને જણાવ્યું બધા વરસાદ છૂટાછવાયાથી લઈને ભારેથી અતિ ભારે વરસાદ અમુક જિલ્લાઓમાં આપણને જોવા મળશે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી પ્રમાણે કમોસમી વરસાદે ગીર સોમનાથ જિલ્લામાં રીતસરનું તાંડવ કર્યું. આપ આ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો કે કેવી પ્રચંડ તીવ્રતા સાથે આફતના આ વરસાદે તાંડવ કર્યું છે. હાલ જે આપ વરસાદી પ્રહારના દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સોમનાથ અને સૂત્રાપાડા તાલુકામાંથી સામે આવ્યા છે. અહીં ગાજવીજ સાથે મેઘરાજા રીતસરના તૂટી પડ્યા હતા. કમોસમી વરસાદ થતાં મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરના મુખ્ય રસ્તાઓ વરસાદી પાણીથી તરબોળ થઈ ગયા હતા. બીજી તરફ વેરાવળ અને સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી માવઠું થતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આપને જણાવી દઈએ કે ખાંભા, પ્રાચી, ટીંબી અને કાજલી સહિતના ગામોમાં વરસાદે ખેડૂતોને મોટો ફટકો આપ્યો છે. મગફળી અને અન્ય પાકને નુકસાન થવાની ભીતિ છે. તો આ તરફ મહેસાણાના ઊંઝામાં પણ કમોસમી વરસાદે રીતસરની આફત વરસાવી હતી. અતિ ભારે વરસાદના કારણે ઊંઝામાં અંડરપાસમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા બંધ કરવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. ઊંઝા અંડરપાસ બંધ થતાં ટ્રાફિક જામ સર્જાયો હતો, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બીજી તરફ અંડરપાસ બંધ થતાં ઓવરબ્રિજ પર વાહનોનો ધસારો વધ્યો છે. ઉમિયા માતાજીના મંદિરે જતા રસ્તા ઉપર પણ વાહનોની કતાર જોવા મળી હતી. ત્યારે આ આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી જ છે, પરંતુ કમોસમી વરસાદના દ્રશ્યો જોઈ કહી શકાય કે રાજ્યમાં ખેડૂતોના નવા વર્ષની શરૂઆત કોઈ પણ સંજોગોમાં સારી નથી થઈ. નવા વર્ષની શરૂઆતમાં માવઠાએ ખરેખર ખેડૂતોનું નવું વર્ષ બગાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, TV9 અમદાવાદ.